जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું બિસ્કિટ આપણે મીઠા બનાવીશું। બિલકુલ પાણીનો ઉપયોગ નહીં કરી અને આપણે બિસ્કિટને વણવાના બી નથી, સીધા કટ કરીને તમે તળી શકો છો અને એકદમ આસાનીથી આ બિસ્કિટ 10 મિનિટમાં બની જતા હોય છે। અહીંયા તમે અવાજ ઉપરથી ખબર પડી ગઈ હશે, પ્લેટમાં નાખતા જ કે જુઓ એકદમ ક્રિસ્પી થયા છે આપણા બિસ્કિટ। તો તમે બી બનાવી શકો છો, બહુ વાર નથી થતી આ બિસ્કિટમાં। અને આ રીતે જુઓ કટ કરીને હું બતાવીશ, એકદમ જે ઉપરથી આપણે પ્લેટમાં નાખતા જ ભૂકો થઈ જાય છે, એટલા ક્રિસ્પી આ બિસ્કિટ તૈયાર થઈ જાય છે। તો હવે આપણે અહીંયા બિસ્કિટ બનાવવાની પહેલી પ્રોસેસમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ લઈ છીએ, કારણ કે મારો માપ 1 ચમચી લોટનો છે, તો એ પ્રમાણે હું અહીંયા મારા માપ પ્રમાણે બધી વસ્તુ લઈ રહી છું। પણ તમે મારા માપ પ્રમાણે લેશો તો જ બી તમારા બિસ્કિટ સારા થાય છે। હા, અથવા વધારે ક્વોન્ટિટી તમારા લોટની હોય તો અહીંયા વધારે ઓછું કરી શકો છો। 2 ચમચી ખાંડની સામે આપણે 4 ચમચી જેટલું દૂધ લીધું છે। અહીંયા લોટમાં જરૂર પડે તો ઉપરથી હજુ તમે દૂધ ઉમેરી શકો છો, પણ પહેલાં થોડું ઓછું લેવાનું। હવે આપણે બિસ્કિટનો લોટ બાંધવાનો છે, જે નોર્મલ ઝીણો લોટ આપણે ઘરમાં રોટલી કરતા હોય એ જ ઘઉંનો લોટ 1 ચમચી ભરીને અહીંયા મેં લીધેલો છે। હવે એની સામે મેં અત્યારે અહીંયા 1 ચમચી જેટલી સોજી લીધી છે। સોજી નાખવાથી જ ક્રિસ્પી એકદમ ટેસ્ટ સારો આવતો હોય છે। તો સોજી ના હોય તો તમે ભાખરીનો લોટ બી ઉમેરી શકો છો। 1 ચમચી જેટલા તલ લીધા છે, લગભગ 3 થી 4 વસ્તુથી જ આપણા બિસ્કિટ સારા એવા તૈયાર થઈ જાય છે। 2 ચમચી જેટલું જે ગરમ કરેલું ઘી છે એ લેવાનું, કારણ કે થીજેલું લેશો તો અહીંયા માપની તમને ખબર નહીં પડે, એટલે ગરમ કરીને લેશો તો પરફેક્ટ માપ સાથે આવશે। હવે બિસ્કિટ આપણા મીઠા છે, તો એને મીઠાને બેલેન્સ કરવા માટે આપણે ચપટીક જેટલું અહીંયા મીઠું નાખીશું, જેથી બિસ્કિટનો ટેસ્ટ સૌ જ સરસ આવે છે। કોઈ પણ બિસ્કિટની આઇટમ બનાવતો હોય તો ચપટીક મીઠું નાખશો ને તો એનો ટેસ્ટ છે બિલકુલ મોળો ન લાગે, એકદમ બેલેન્સ સરસ રહી જાય છે મીઠું નાખવાથી। હવે આ બધી વસ્તુ આપણે 3-4 ઉમેરી અને આપણે મોયને નાખેલું છે, તો લોટમાં આ રીતે મિક્સ કરવાનું, કારણ કે સોજી છે એના કારણે। તો મિક્સ થઈ ગયું છે। હવે આપણે અહીંયા ચમચીથી અથવા હાથથી મુઠ્ઠીમાં લઈ અને આ રીતે તમારે થોડું થોડું દૂધ જે ખાંડવાળું આપણે તૈયાર કરીને રાખ્યું છે એને ઉમેરતું જઈ અને લોટ બાંધવાનો છે। લોટ અહીંયા થોડો કઠણ રાખવાનો છે, વધારે પડતું અગાઉથી પાણી નહીં ઉમેરી દેવાનું। જુઓ, હું અહીંયા હાથમાં મુઠ્ઠીમાં લીધું, પહેલાં મેં ચમચીથી લીધું, પણ તમે હાથની મુઠ્ઠીમાં લઈ શકો છો। મુઠ્ઠીમાં લેવાથી શું થાય છે, વધારે પડતું દૂધ કે પાણી આપણે લોટ બાંધતા હોય તો પડી નથી જતું હોતું, એના કારણે। તો જોઈએ એટલું જ અહીંયા દૂધ કે પાણીથી લોટ બાંધતા હો તો તમે પડે છે અંદર। હવે તમે જોઈ શકો છો હજુ કોરું લાગે છે, તો હું આ રીતે દૂધ જે ખાંડવાળું છે એને થોડું થોડું લઈ અને આપણે લોટ એક સારો એવો કઠણ બાંધી દેવાનો છે। અહીંયા મારું જે દૂધ ખાંડવાળું મેં કરેલું હતું એ પરફેક્ટ માપ સાથે કરેલું છે। તમે વધારે કરશો તો અહીંયા વધી જશે, અને વધી જાય તો કોઈ ચિંતા નહીં કરવાની। કોઈ પણ તમે ચા બનાવતા હો એમાં દૂધને ઉમેરી દેવાનું અને પછી તમારે ખાંડ સાચવીને નાખવાની, તો આપણે કોઈ દૂધનો અહીંયા બગાડ નથી થયો, ઠીક છે। તો હવે આપણે અહીંયા એકદમ કઠણ લોટ રાખવાનો છે, બહુ વધારે પડતો ઢીલો ન રહી જવો જોઈએ, નહીંતર જોઈએ એવા ક્રિસ્પી નહીં થાય। અને આપણે અહીંયા દૂધનો ઉપયોગ કર્યો છે, તો આ બિસ્કિટ લગભગ 8 દિવસ સુધી સારા રહે છે। ક્યાંય તમે બહારે જતા હો, છોકરાઓને બી સ્કૂલમાં તમે લંચ બોક્સમાં આપી શકો છો, કારણ કે ઘરની જ સામગ્રી છે અને લોટ બી એકદમ હેલ્ધી આપણે રોટલીનો લોટ લીધો છે। અહીંયા સોજીની જગ્યાએ તમે મેં આગળ કહ્યું એમ ભાખરીનો લોટ બી લઈ શકો છો। તો જે ઘરમાં પડેલી વસ્તુમાંથી જ તમે આસાનીથી વણ્યા વગર આ બિસ્કિટને બનાવી શકો છો। કોઈ અહીંયા આ બિસ્કિટ બનાવવામાં ઝંઝટ વણવાની નથી, કોઈ શેપ આપવાની જરૂર નથી, કારણ કે મારી ચેનલ ઉપર મેં ઘણા બધા બિસ્કિટની રેસીપી આપી છે, પણ એમાં મેં વણીને બતાવેલા છે। તો મેં વિચાર્યું કે ચલો આજે આપણે થોડા કટ કરીને બિસ્કિટને બનાવી। તો હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એ સારો બંધાઈ ગયો છે। હવે આ લોટને આપણે કોઈ મૂકી રાખવાની જરૂર નથી, અને જે કટ કરીશું એ કાતરથી કરીશું, અને કાતર આપણે ઘરમાં જે રસોડામાં રાખતા હોય એ જ કાતરનો ઉપયોગ કરવાનો। આ કાતર મારા ઘરમાં જે મારા રસોડાનું ડ્રોર છે, ખાનું છે, એમાં જ પડી રહે છે, કારણ કે કોઈ પણ આપણે પેકિંગ લાવતા હોય છે રસોડાનું, બસ એનાથી જ હું કટ કરતી હોઉં છું, બાકી બીજી વસ્તુમાં હું કોઈ ઉપયોગ આ કાતરનો નથી કરતી। સ્પેશિયલ રસોડાની જ કાતર છે, તો એ રીતે તમારા ઘરમાં બી આ રીતે રસોડામાં જે ઉપયોગ કરતા હોય એ કાતર લઈ અને પછી તમે આ રીતે કટ કરી શકો છો। જેવો શેપ આપવો હોય, પણ વધારે પડતો પતલો શેપ આપવાનો, તો તળવામાં બી સારા રહેશે અને શેકાઈ બી સારા જશે। તો જુઓ આ રીતે એક લાંબી પાતળી રિંગ જેટલું અહીંયા
કટ કરી દીધું છે. થોડું આ રીતે તમારે રોલ કરવાનો લોટને, તો આસાનીથી મનપસંદ તમારે જેવો શેપ આપવો હોય એ કાતરડીથી શેપ પડી જાય છે. અહીંયા આપણે બિસ્કિટને કોઈ વણવાની ઝંઝટ જ નથી, એટલા આસાનીથી લગભગ 10 મિનિટમાં આ બિસ્કિટ બની જાય છે. હવે મેં અહીંયા તેલ મૂકી દીધું. જ્યારે હું કટ કરતી હતી એની પહેલાં જ મેં થોડું ધીમી આંચ ઉપર મેં તેલ મૂકી દીધું હતું. હવે આપણે તેલને ચેક કરીશું. લગભગ થયું નથી, કારણ કે એકદમ ધીમી આંચ રાખી હતી. તો હવે આપણું તેલ સારું એવું થઈ ગયું છે. અને તળતી વખતે એકદમ ધીમી આંચ રાખવાની છે, ફાસ્ટ ગેસે નથી કરવાનું, કારણ કે ફાસ્ટ ગેસ રાખશો તો શું થશે કે ઉપર આપણા શેકાઈ જશે બિસ્કિટ, અંદર કાચા રહી જશે. તો આ રીતે લગભગ 7થી 8 બિસ્કિટને મેં ઉમેરી દીધા છે. એકદમ ઇન્સ્ટન્ટ બિસ્કિટ કહો ને તો એ રીતે બની જતા હોય છે. આમાં વાર બી નથી થતા અને ખાવામાં અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. જ્યારે બી તમને બિસ્કિટ ખાવાનું મન થાય અથવા મીઠા બિસ્કિટ ખાવા છે તો આ રીતે વણ્યા વગર બી તમે બિસ્કિટને બનાવી શકો છો. તો હવે ધીમી આંચ ઉપર થોડું આ રીતે હું જાડાથી પલટાવી રહી છું, પણ હજુ આપણા બિસ્કિટ તૈયાર થઈ ગયા છે. જુઓ અત્યારે લગભગ મેં પહેલાં 2 વાર જાડાને થોડું પલટાવ્યો, પણ બિસ્કિટ જોઈએ એવા થયા નહોતા. અને ધીમી આંચ રાખવાની છે, ફાસ્ટ ગેસે કામ નથી કરવાનું. તો આ લાલાશ પડતા આપણા બિસ્કિટ તૈયાર થઈ ગયા છે. હવે આપણે બિસ્કિટને એક પ્લેટમાં કાઢી લઈશું. હજુ ગરમ છે બહુ જ, જેમ ઠંડા થશે એમ બિસ્કિટ આપણા ક્રિસ્પી થશે. તો વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો. તો હવે આપણે જેટલા બાકી રહ્યા છે બિસ્કિટ એને બી હવે તેલમાં ઉમેરી દેવાનું છે. તેલમાં આ રીતે નાના નાના બબલ્સ આવવા જોઈએ. જુઓ, વધારે પડતા મારે ફાસ્ટ ગેસ નથી અને ધીમી આંચ ઉપર જ જુઓ આ રીતે એકદમ શેકાવા દેવાના છે. બિલકુલ જાડો હવે મારવાની આપણે જરૂર નથી. એવું લાગે કે લાલાશ પડતા થોડાક થયા છે ત્યારે તમે જુઓ અત્યારે એકદમ વ્હાઈટ દેખાઈ રહ્યા છે. તો હજુ આપણે આને ધીમી આંચે થવા દેવાના છે અને લગભગ આને મારે 4થી 5 મિનિટ ધીમી આંચે મેં થવા દીધા હતા, બિલકુલ જાડો અડાડ્યા વગર. કારણ કે એટલા ક્રિસ્પી છે. આપણે 1 ચમચી સોજી નાખવાથી આપણા બિસ્કિટ છે એનો ક્રન્ચી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરશો તો જ તમને ખબર પડશે કે આ રેસીપી કેટલી સારી બનતી હોય છે. અને છોકરાઓને સ્કૂલમાં બી તમે આપી શકો છો, અથવા તમે ક્યાંય બહાર જતા હો અને ઘરનો નાસ્તો ઘરેથી લઈ જવો હોય તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. કારણ કે આપણે આમાં પાણીનો ઉપયોગ બિલકુલ કરેલો નથી, ફક્ત દૂધથી જ આપણે લોટ બાંધેલો છે. તો લાંબા ટાઈમ સુધી આ બિસ્કિટ બગડતા નથી. અને બીજું કે આમાં કોઈ વણવાની ઝંઝટ નથી, ફક્ત 10 મિનિટમાં જ આપણા બિસ્કિટ તૈયાર થઈ જાય છે. તો જુઓ આ રીતે બીજી વાર બી મેં વિડીયો શૂટ કરીને બતાવેલો છે કે તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી થાય છે. આ રીતે જે ભાંગીને બી બતાવેલા છે કે જુઓ એકદમ સરસ, મોંમાં મૂકતા જ એકદમ ક્રિસ્પી ટેસ્ટ તૈયાર થઈ ગયો.